હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ત્રણ બહેનોનો એક પતિ। વંદના, રીતિ, નીતિ, પ્રીતિ, તું ક્યાં છે? ચાલો હવે જમીએ। રીતિ, હું તરત જ આવીશ માં। વંદનાએ બૂમ પાડતા જ તેની ત્રણેય દીકરીઓ રીતિ, નીતિ અને પ્રીતિ તેમના ઘર તરફ આગળ વધે છે। રીતિ હંમેશા વચમાં અને તેની બંને બાજુએ નીતિ અને રીતિ તેના ખભા પકડીને ચાલતા। ખરેખર પ્રીતિ અને નીતિ જોઈ શકતા ન હતા અને રીતિ જોઈ શકતી હતી, પણ તે તેના પગથી લાચાર હતી। તો રીતિ ક્રેચ પર હતી અને નીતિ અને પ્રીતિ રીતિના ટેકા પર હતી। વંદના, તમે મને કેટલી વાર કહ્યું છે કે બહુ દૂર ન જાઓ। નીતિ, રીતિ દીદી અમારી સાથે છે। વંદના, અરે તમે ત્રણેય ક્યાં સુધી સાથે રહી શકશો? એક દિવસ તમારે ત્રણેયને પોતપોતાના ઘરે જવું પડશે, પછી તમે શું કરશો મને કહો। પ્રીતિ, તો પછી આપણે લગ્ન નહીં કરીએ। રીતિ, દીદીનો ખભો પકડીને હંમેશા આમ જ ચાલતા રહીશું। વંદનાને કોઈ દીકરો નહોતો, માત્ર 3 દીકરીઓ હતી અને તેઓ પણ વિકલાંગ હતા। વંદના આ વાતથી ખૂબ દુઃખી હતી। વંદનાનો પતિ શ્યામ એક નાનો ખેડૂત હતો અને મહેનત કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો। પછી એક દિવસ વંદના, રીતિ, તું ક્યાં છે? રીતિ, મમ્મી હું રોટલી બનાવું છું। વંદના, અરે તમે આખો દિવસ કામ કરતા રહો, કમસે કમ તમારી 2 બહેનોને કંઈક તો શીખવાડો। રીતિ, માં હું અહીં છું અને તેમ છતાં તે બંને તે કેવી રીતે કરશે? વંદના, એવું નથી મારું બાળક, જ્યારે તમે તમારા ઘરે જશો ત્યારે તેને પણ સાસરે જવું પડશે, તો પછી કેવી રીતે કામ ચાલશે? અંધ લોકો પણ પોતાની મરજી મુજબ કામ કરે છે, ખરું ને? અને અમે શ્રીમંત પરિવારના નથી, જેથી અમે આ કામ નોકર તરીકે કરીએ। રીતિ, પણ માં એ કેવી રીતે કરી શકશે? જરા તમે જ વિચારો કે જો તમે જોઈ શકતા નથી તો તમને કેવી રીતે ખબર પડશે કે ખાંડ અને મીઠું શું છે? તમે કેવી રીતે જાણશો કે કયું મૂળો છે અને કયું ગાજર? માં, હું તને કહું છું કે મારી સાથે લગ્ન ન કરો, હું કમાઈશ અને બધાનું ધ્યાન રાખીશ। રીતિની વાત સાંભળીને વંદનાની આંખમાં આંસુ આવી ગયા। નીતિ અને પ્રીતિએ પણ આ સાંભળ્યું અને બંને છુપાઈને રડવા લાગ્યા। પછી તે સાંજે રીતિ, મમ્મી અને પપ્પા, મેં નક્કી કર્યું છે કે કાં તો અમે ત્રણેય બહેનોના લગ્ન બિલકુલ નહીં થાય અથવા તો એના ઘરમાં લગ્ન કરીશું જ્યાં 3 ભાઈઓ હોય। અમારે બીજું કંઈ જોઈતું નથી, ન તો અમીર ઘરનો કે ન તો ખૂબ જ સુંદર છોકરો, બસ અમને અલગ ન કરો પપ્પા, કારણ કે મારા વિના તેઓ અને હું તેમના વિના જીવી નહીં શકીએ। રીતિની વાત શ્યામ અને વંદના સમજી ગયા અને પછી એક દિવસ શ્યામ દોડતો ઘરે આવ્યો। શ્યામ, અરે તમે સાંભળો, હું એક સારા સમાચાર લઈને આવ્યો છું। વંદના, શું વાત છે સર? જલ્દી કહો। શ્યામ, એ તો કિશનપુર છે ને, કિશોરીલાલ જીનું પરિવાર ત્યાં રહે છે। તેમણે 3 પુત્રો છે અને ત્રણેય સ્નાતક છે। તે તેના પુત્રો સાથે લગ્ન કરવા માંગે છે। આનાથી વધુ સારી તક નહીં હોય। જો અમારી દીકરીઓ આ 3 છોકરાઓ સાથે પરણી જશે તો તેઓ કાયમ સાથે રહી શકશે। વંદના, પણ તે આપણી સાથે
સંબંધ બાંધશે? તે શ્યામ, અરે આ મારે તમને કહેવું છે. હવે તેને ભગવાનનો ખેલ કહો. તે ત્રણેય ભાઈઓ પણ થોડા ઓછા જોઈ શકે છે, તેથી જ કદાચ તેઓ સંમત થઈ શકે છે. વંદના, ઠીક છે, તો તમારે જલ્દી વાતચીત શરૂ કરવી જોઈએ. બીજા જ દિવસે શ્યામ કિશોરી લાલના ઘરે પહોંચ્યો અને તેની સાથે તેની દીકરીઓના સંબંધ વિશે વાત કરી. કિશોરીલાલે પણ સંબંધ માટે હા પાડી અને સાંજે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. ત્રણેય બહેનો પણ ખૂબ ખુશ હતી. પછી લગ્નની તારીખ પણ આવી, પરંતુ રાઉન્ડ પહેલાં કિશોરીલાલ, 1 મિનિટ રાહ જુઓ. પંડિતજી, શી ઉતાવળ છે? કિશોરીલાલ, હા શ્યામજી, કૃપા કરીને દહેજની ગણતરી સમજો. શ્યામ, પણ દહેજની કોઈ વાત ન હતી કિશોરીલાલજી, અને હું મારાથી બને તેટલું કરી રહ્યો છું. કિશોરીલાલ, અરે તો આપણે ક્યાં પોતાના માટે કંઈ માંગીએ છીએ? તમે 3 દીકરીઓને જન્મ આપ્યો છે. જો બાળકો કાલે ક્યાંક જશે તો શું તેઓ દરેક જગ્યાએ ઓટો અને બસો દ્વારા અથડાશે? તમે 7 લોકો બેસી શકે તેવી કાર આપીને આ કરો. બીજું કંઈ જરૂરી નથી. શ્યામ, પણ આવી કાર બહુ મોંઘી પડશે. હું ગરીબ ક્યાંથી લાવીશ? કિશોરીલાલજી, અરે તો હવે કોની વાત કરે છે? અમે તમારી 3 દીકરીઓને લગ્નમાં લઈ જઈએ છીએ, ઠીક છે? બરાબર 1 મહિના પછી તમે કાર લાવો, અને જો તમે તે લાવી શકતા નથી તો તમારી પુત્રીઓને પાછી લઈ જાઓ. ચીફ, તમે ખૂબ જ અપમાનજનક વ્યક્તિ છો. કિશોરીલાલ, તમે તમારા દીકરાઓને પરણાવવા આવ્યા છો કે સોદો કરવા આવ્યા છો? કિશોરીલાલ, મુખ્ય, તમે ચૂપ રહો. જો તમે આ લંગડી અને અંધ દીકરીઓને એટલો જ પ્રેમ કરતા હોવ તો તમારે તેમને તમારી વહુ તરીકે તમારા ઘરે લઈ જવી જોઈએ. ચીફ, મેં તે કરાવી લીધું હોત, પણ મારે એક જ દીકરો છે, અને જો 3 હોત તો મેં તારી સામે જ લગ્ન કરાવી દીધા હોત અને તને લાત મારીને આ ગામમાંથી કાઢી મૂક્યો હોત. કિશોરીલાલ, હા, તો આપણે જઈએ છીએ. હવે આ લંગડા અને અંધ લોકો માટે એવું ઘર શોધો જ્યારે ત્રણેય દહેજ વગર લગ્ન કરી શકે. આપણે પણ જોઈએ છીએ. મુખ્ય, વિમલપુત્ર, અહીં આવ. ચીફ, શ્યામભાઈ, મને કહો, તમે તમારી કઈ દીકરીને મારા પુત્ર સાથે પરણાવવા માંગો છો? મને કહો. રીતિ, મુખિયાજી, તમારી ઉદારતા માટે ખૂબ ખૂબ આભાર, પરંતુ અમે ત્રણેય અલગ રહી શકતા નથી. મારી બહેનો જ મારો એકમાત્ર સહારો છે. તેથી કાં તો આપણે ત્રણેય એક જ ઘરે જઈશું, નહીંતર ચીફ, દીકરી લગ્ન થશે અને આ લોભી કિશોરીલાલની સામે થશે. ચીફ, શ્યામભાઈ, મારે એક જ દીકરો છે અને તમને અજુગતું લાગશે, પણ હવે કોઈ વિકલ્પ
નથી. મેં મારી જીભ આપી છે. મારા પુત્ર વિમલ માટે હું તમારી ત્રણેય દીકરીઓનો હાથ માંગુ છું. મને કહો, શું તમે સંમત છો? મુખીની વાત સાંભળીને ત્યાંથી દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ. પણ પછી નીતિ અને પ્રીતિ માથાની સામે ઊભા રહી રીતિના ખભા પકડીને તેના પગને સ્પર્શ્યા. પછી એક જ મંડપમાં ત્રણેય બહેનો કાયમ સાથે હતી અને આ રીતે અગ્નિને સાક્ષી બનીને ત્રણેય બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કર્યા અને તે છોકરો ત્રણ બહેનોનો પતિ બન્યો અને કિશોરીલાલ તેમના ત્રણેય પુત્રો સાથે ત્યાંથી અપમાનમાં ખાલી હાથે ચાલી ગયો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.